أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. રેવિન્યન ટાપુ સાંધની પાટનગરથી તમને આ મસાઇલનો કાર્યક્રમ પેશ થઈ રહ્યો છે. આ પ્રોગ્રામની અંદર અમારા ખોજા ટીવી, રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો તમે હાજર થયા છો. તમને આવકાર આપતા અમને ખુશી ઉપજી રહી છે, માટે અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. સવાલ આવ્યો છે કે નમાઝે જમાઅતમાં મામૂમને, એટલે જે પેશ નમાઝની પાછળ નમાઝ પડી રહ્યો હોય તેને પેશ નમાઝ ઇમામે જમાઅત સાથે કિરાઅત, બંને સૂરાઓની તિલાવત, રૂકુ, સજદા વગેરેના zikr પડવા જોઈએ કે તેને ચૂપ રહેવું જોઈએ? કઈ જગ્યાએ ચૂપ રહેવું અને કઈ જગ્યાએ પડવું તે ખુલાસાવાર સમજાવશો. યા તો પૂરી નમાઝમાં ફક્ત જેસ્ત કરવાનું છે, એને સ્વીવ્ર કરવાનું છે, કંઈ પડવાનું નથી, એ બતાવશો. જવાબ: તમારા જવાબની અંદર 3 મસઅલા છે કે જે હું તમને વાંચી સંભળાવું છું. એ તમને આયતુલ્લાહ સિસ્તાની સાહેબની તવઝીમાં પાજ 379 369 નંબરના પેજમાં પાના ઉપર તમને આ 3 મસઅલા મળી આવશે. આયતુલ્લાહ સિસ્તાની માટે ખાસ કરીને આપણે દુઆએ ખેર કરીએ. અલ્લાહ તેમને લાંબી જિંદગી અતા કરે, તેમનો સાયો આપણા માથા ઉપર બાકી રાખે, હંમેશા ઝાલિમોના જુલ્મોથી તેને બચાવે. એ જ પ્રમાણે બીજા ઓલમાએ દીન, મુસ્તહિદીન, શિયાને અહેલે બેત જે દુનિયાના ખૂણા ખૂણે વસી રહ્યા હોય એના માટે એ જ દુઆ કરીએ છીએ. મસાઇલ એટલે મસઅલો સૌ પ્રથમ રજૂ કરું છું. 1471 એટલે 1471થી શરૂ કરું છું. પાજ 379 આગા ફરમાવે છે કે ઇમામની નમાઝે સુબહ, નમાઝે મગરીબ અને નમાઝે ઈશામાં અગર મામૂમ કિરાઅત સાંભળી શકતો હોય, ઇમામની નમાઝે સુબહ, મગરીબ અને ઈશા આ 3 નમાઝો છે કે જેમાં ઇમામ આવાજથી સૂરાઓ પડતા હોય. આ 3 નમાઝોની અંદર અલહમ્દનો સૂરો અને બીજો સૂરો એ પેશ નમાઝ આવાજથી પડતા હોય અને મામૂમ સાંભળી રહ્યા હોય. તો કહે છે કે અગર મામૂમ કિરાઅત સાંભળી શકતો હોય, એટલે ઇમામનો પેશ નમાઝનો એવો અવાજ હોય કે પોતે પાછળ રહીને પણ એનો અવાજ એના કાન ઉપર આવતો હોય. અગરચે એ બહુ સ્પષ્ટપણે ન હોય, ભલે અવાજ કદાચ ચોખ્ખો ન હોય, પણ એના કાન ઉપર આવે છે કે અત્યારે શું પડાઈ રહ્યું છે સમજે છે, તો પણ શાંતિથી સાંભળવું જોઈએ. આગળ કહે છે કે શાંતિથી સાંભળવું જોઈએ અને કિરાઅત ન પડવી જોઈએ. એટલે પેશ નમાઝ જ્યારે સૂરાઓ આવાજથી પડી રહ્યા હોય ત્યારે આપણને, એટલે પાછળ નમાઝ પડવાવાળાઓને, મામૂમને એ સૂરાઓ પડવાની જરૂરત નથી, ફક્ત સાંભળવાની જરૂરત છે. સાંભળવું જોઈએ એમ કહે છે આગળ. હવે એના પછીનો તમને બીજો મસઅલો દઉં કે એની ઉપર આવ્યો છે મસાઇલ. મસઅલો 1470 છે. હમણાં 71 હતો અને અત્યારે 1470 1470. નમાઝે જમાઅતમાં કિરાઅત સિવાય મામૂમે દરેક zikr વગેરે પોતે પડવું જોઈએ. નમાઝે જમાઅતમાં આ એનો ફાયદો છે અને આ એની ખૂબી છે કે પેશ નમાઝ જ્યારે સૂરાઓ પડી રહ્યા હોય, ખાસ કરીને આવાજથી પડતા હોય, ત્યારે દરેક કિરાઅત સિવાય, એટલે કિરાઅત મામૂમને પડવાની નથી, એ સિવાય દરેક zikr વગેરે પોતે પડવું જોઈએ.
એટલે આ બંને સૂરાઓ પડવાના નથી, ફક્ત શાંતિથી સાંભળવાના છે. અને એ સિવાય રૂકુ, સજદા, કુનૂત વગેરે, તશહુદ, સલામ એ મામૂમને પડવાનું રહેશે. ફક્ત સૂરાઓ તેના ઉપર માફ છે. શાંતિથી સાંભળવાનું છે, ન કંઈ વાતો કરવાની છે, ન બોલવાનું છે, ન પડવાનું છે. ફક્ત શાંતિથી નમાઝની અંદર અલ્લાહ તરફ ધ્યાન રાખીને સાંભળવાનું છે. તો નમાઝે જમાઅતમાં કિરાઅત સિવાય એટલે સૂરાઓ સિવાય મામૂમે દરેક zikr વગેરે પોતે પડવું જોઈએ. પણ જો ઇમામની ત્રીજી યા ચોથી રકાત હોય અને પોતાની પહેલી યા બીજી રકાત હોય તો મામૂમ અલહમદ અને બીજો સૂરો પડશે. એટલે કે જ્યારે આપણે મોડા થઈ ગયા હોય નમાઝની અંદર અને પછી દાખલ થઈએ, જ્યારે મામૂમની ત્રીજી યા ચોથી રકાત હોય અને આપણે પહેલી યા બીજી રકાત હોય તો તેમાં સૂરા પડવાના રહે છે ને. અલહમદનો સૂરો અને બીજો સૂરો પડવાનો હોય છે. તો તેમાં આગા ફરમાવે છે કે જ્યારે પેશ નમાઝની ત્રીજી યા ચોથી રકાત હોય ત્યારે તમારી પહેલી અને બીજી રકાત હોય જેમાં અલહમદ અને બીજો સૂરો પડવાનો રહે છે, તો મામૂમ અલહમદ અને બીજો સૂરો પડશે. એ ત્રીજી અને ચોથી રકાતમાં જ્યારે આપણે મોડા થઈ ગયા હોય, આપણે પછી દાખલ થયા હોય, ગમે તે કારણ હોય, આપણી પહેલી કે બીજી હોય અને પેશ નમાઝની ત્રીજી કે ચોથી હોય, જેમાં એ સુબહાનલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ જે તસ્બીહાત અરબા આહિસ્તે શાંતિથી પડવાનું હોય છે, તો પેશ નમાઝ એ શાંતિથી પડે છે. આપણને સૂરા પડવાના હોય છે તો એ પડવા જોઈએ. આ થયા બે મસાઇલ. હવે ત્રીજો મસલો આપું છું કે એ મસલો 1475 છે. 1475 નમાઝે ઝોહર અને અસરની પહેલી અને બીજી રકાતમાં નમાઝે ઝોહર અને અસરની પહેલી અને બીજી રકાતમાં અહવત છે કે મામૂમ કિરાત ન પડે અને મુસ્તહબ છે કે તેની જગ્યાએ zikr કરે. હમણાં સુબહ, મગરીબ અને ઈશાની વાત થઈ કે જેમાં સૂરાઓ અવાજથી પડવાના હોય છે. આપણને ફક્ત સાંભળવાનું હોય, કોઈ તરફ ધ્યાન ન હોય. એ જે પડાઈ રહ્યું છે એ તરફ ધ્યાન હોય, એ સાંભળી રહેવું જોઈએ અને એમાં કાંઈ પડવાનું નથી. તો હવે ઝોહર અસરનું કેમ થશે કે જ્યાં ઇમામ પેશ નમાઝ આહિસ્તે શાંતિથી સૂરાઓ પડતા હોય, જેનો અવાજ આપણા કાન ઉપર ન આવતો હોય, તો ત્યારે કેમ કરવું? તો આગા કહે છે કે એ નમાઝોની અંદર નમાઝે ઝોહર અને અસરની અંદરમાં અહવત છે એટલે બહેતર છે કે મામૂમ કિરાત ન પડે. એટલે એમાં આપણે સૂરે અલહમદ કે બીજો સૂરો પડવાનો રહેતો નથી ને સાંભળવાનું નથી, કારણ કે આપણે સાંભળી તો શકતા નથી. આગાનો ઇમામનો પેશ નમાઝનો અવાજ કાન ઉપર આવતો નથી. પણ ઇમામ આગા કહે છે આયતુલ્લાહ સિસ્તાની કે મુસ્તહબ છે, તેમાં સવાબ છે, સુન્નત છે કે તેની જગ્યાએ જ્યારે આપણે સૂરાઓ ન પડીએ ઝોહર અસરની નમાઝમાં, પેશ નમાઝ એકલા પડી રહ્યા હોય, તો તે વખતે કોઈ zikr તમે કરો. સૂરાઓની બદલીમાં તમે કોઈ zikr કરો, અલ્હમ્દુલિલ્લાહ પડો, સુબહાનલ્લાહ પડો, તો એ કાફી છે. યા તો શાંતિ પકડો અને કાંઈ પડો નહીં, અથવા તો પડો તો એમાં વધારે સવાબ છે, પણ સૂરાઓ પડવાના નથી. અહવત છે, બહેતર છે. આ તમારા સવાલના 3 જવાબો હતા, 3 મસલા હતા જે તમને પેશ કરવામાં આવ્યા. ઇન્શાઅલ્લાહ તમને સંતોષ મળ્યો છે અને તમારી મારફત જે બીજાઓને આ તરફ ધ્યાન ન હોય તો એને પણ ધ્યાન પહોંચ્યું હશે. વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વઆલિહિ ત્તાહિરીન. ખુદા હાફિઝ. વઆલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ. أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તરત જ આ મસાઇલના કાર્યક્રમમાં સવાલમાં આવી જાઉં છું. હું સેમ્બેનવાનો રહેવાસી છું. સવાલ કરનાર કહી રહ્યો છે અને સેમ્પોલ જઈ રહ્યો છું.
હું સેમ બેનવાનો રહેવાસી છું અને સેન્ટ પોલ જઈ રહ્યો છું, જે મારા ગામથી આશરે 40 કિલોમીટર દૂર છે. હું સેન્ટ આંદ્રે આવ્યો, જે ગામ રસ્તામાં આવે છે અને ફક્ત 10 કિલોમીટર મારા વતનથી દૂર છે, અને ત્યાં અવારનવાર હું જતો રહું છું નમાઝ પૂરી પડતો હોય. આજે મારો ઈરાદો સેન્ટ આંદ્રે નથી પણ સેન્ટ પોલ છે, પરંતુ વચમાં આવતા અને નમાઝનો ટાઈમ થઈ જતાં મેં ત્યાં મગરીબ ઈશાની નમાઝ પડી. હવે મને નમાઝ કસર પડવી જોઈએ કે પૂરી? પાછું કહું છું કે સેન્ટ આંદ્રે સેમ બેનવાથી 10 કિલોમીટર દૂર છે અને ત્યાં મારી નમાઝ પૂરી હોય છે, પણ અત્યારે મારી સફર લાંબી છે સેન્ટ પોલ સુધી, તો સેન્ટ આંદ્રેમાં મને નમાઝ હંમેશ મુજબ પૂરી પડવી કે કસર પડવી? જવાબ: દરેક અમલ નિયત ઉપર આધાર રાખે છે. તમારી નિયત સેન્ટ પોલ છે, સેન્ટ આંદ્રે નથી, જેમ તમે કહી ગયા. અને આ નિયત, આ ઈરાદો ઘરેથી ઉપડવા અગાઉ શરૂઆતથી જ છે કે તમને સેન્ટ પોલ જવાનું છે. સેન્ટ આંદ્રેમાં તમે ભલે પૂરી નમાઝ પડતા હોય, કારણ કે ત્યાં આવીને પાછા ત્યાંથી ચાલ્યા જતા હોય તમારા વતન તરફ, કારણ કે ત્યારે નિયત સેન્ટ આંદ્રે સુધી જવાની હોય છે. આજે એમ નથી, આજે એનાથી જુદી નિયત છે, જુદો ઈરાદો છે. આજ તમે ફક્ત ત્યાં રોકાણા છો, જેવી રીતે કે કોઈ બીજી જગ્યા ઉપર અથવા રસ્તાના કિનારા ઉપર રોકાઈ ગયા હોત. તમારા વતનથી સેમ બેનવાથી તમે જ્યારે સેન્ટ પોલ 40 કિલોમીટર દૂરની સફરનો ઈરાદો કરી લીધો, એટલે તમારા ગામની હદ્દે તરખુસ પસાર કરી લ્યો, જેને લિમિટ દોલા વિલ કહેવાય છે. ગામની બહાર જે લિમિટ હોય છે, હદ્દે તરખુસ, એને તમે પસાર કરી લ્યો. લિમિટ દોલા વિલ કે જે ગામની આખરી હદ હોય છે, ભલે પછી ત્યાંથી ફક્ત 1 કિલોમીટર દૂર ગયા, તમારા ગામ સેમ્બેનવાની લિમિટ પસાર કરી લીધા અને એના પછી ફક્ત તમે 1 કિલોમીટર 1 કિલોમીટર ફક્ત ચાલ્યા દૂર ગયા, તો તમને નમાઝે કસર પડવાની રહેશે, કારણ કે તમારી લાંબી સફર ચાલુ થઈ ગઈ છે. તમે સેન્ટ પોલની સફરમાં છો, બીજે ક્યાંય નહીં. તમે સેન્ટ પોલ તરફ જઈ રહ્યા છો, તમારી નિયતિ છે, તમારો ઈરાદો એ છે, અને તમે ત્યાં તરફ તમારો વિચાર જઈ રહ્યો છે. તો ભલે ગામની બહાર તમે 1 કિલોમીટર આગળ વધો, પણ તમે સફરમાં છો. જેવી રીતે બીજે ક્યાંય રોકાણા હોય, એ જ પ્રમાણે તમને અહીંયા નમાઝે કસર પડવાની રહેશે. એટલે કે ગામની હદથી તમે બહાર નીકળી ગયા છો, જ્યાં પણ રોકાવો ત્યાં તમને નમાઝ કસર પડવાની. આ તમારા શહેર સેમ્બેનવાની ફક્ત વાત નથી, દરેક જગ્યામાં આ મસઅલો કામ લાગે છે. આ નામ એટલા માટે લેવામાં આવ્યા છે કે જેવી રીતે સવાલ આવ્યો છે, પણ હરેક કોઈ જગ્યામાં આવી રીતે મસાઇલ પેશ થાય, પ્રશ્ન પ્રોબ્લેમ ઊભો થાય, તો મસઅલો એક જ રહેશે. સફરની નિયત ઉપર આધાર રાખે છે અને ડિસ્ટન્સ ઉપર. નિયત ઉપર અને ડિસ્ટન્સ ઉપર જે આવવા જવાના આલે રેતુર 44 કિલોમીટર થાય છે. સફર એને કહેવાય કે જે આવવા જવાના આલે એ રેતુર બંને મળીને 44 કિલોમીટર થાય છે, જેના પછી નમાઝ કસર છે. એની અંદરમાં હોય તો પૂરી નમાઝ છે, અને એના પછી નમાઝ કસર છે. નમાઝે કસર વાજિબ થાય તેની 8 શરતો છે. તમારા સવાલનો જવાબ તમને પાજ 339માં મળશે. નમાઝે કસર વાજિબ થાય એની 8 શરતો, 8 કોન્ડિશન છે, જેમાંથી બીજી શરત એ છે કે જે તમને આયતુલ્લાહ સિસ્તાનીની કિતાબ તવઝીઉલ મસાઇલ પાજ 339 આ મસઅલો તમને મળી આવશે, અને બીજા પણ મસાઇલો તેમાં શામિલ છે. ઇન્શાઅલ્લાહ તમને સંતોષ મળ્યો હશે. અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વઆલિહિ ત્વાહિરીન. ખુદા હાફિઝ. વઆલૈકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ. મુલ્લા નિસારનો અવાજ તમે સાંભળી રહ્યા હતા.